એક મિનિટ આનું જોડે વાત કરે, થોડીક વાર પછી બધા ચાલ. બેન, એક સમય એવો હતો કે હેમાબેનનું નામ એકે વિધાનસભામાં ચર્ચાતું ન હતું અને અચાનક ભુજ વિધાનસભામાં પસંદગી ઉતારી. પ્રદેશની તમારી કાર્યક્ષમતાને બિરદાવવામાં આવી છે કે પછી તમારું જે સ્કિલ છે, તમારી જે ખુમારી છે એને? પણ આવું કોઈ કેવી રીતે કહી શકે કે મારું નામ નહોતું? સમીકરણ પાર્લામેન્ટરી બોર્ડ એને ખૂબ મહેનત કરી છે. સતત 17 થી 20 દિવસ પાર્લામેન્ટરી બોર્ડ અમારા બધા આગેવાનો ભારતીય જનતા પાર્ટીના ખૂબ કસરત કરીને આ ટિકિટો નક્કી કરી છે. કોઈનું નામ નથી ને છે એવું એટલું બધું સિક્રેટ હોય છે કે લોકો પોતાની રીતે અફવા ફેલાવતા હોય છે. આમાં આવું કોઈ તથ્ય હોતું નથી અને ટિકિટ માગવાનો અધિકાર બધાને હોય છે, પણ અમારી પાર્ટી નક્કી કરતી હોય છે કે કઈ રીતે સમીકરણ ગોઠવવા અને કઈ રીતે ટિકિટ આપવી. એટલે આમાં કોઈ જાતની કોઈની લાગવગ, કોઈની ભલામણ અમારા ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડમાં હોતી નથી અને નરેન્દ્ર મોદી ને કોઈ ભલામણ કામ કરતી નથી અને કોઈ મળતું પણ નથી હોતું કે મને ટિકિટ આપો. આવો વિષય અમારી પાર્ટીમાં છે જ નહીં. બેન, વાત કરીએ ખાસ કરીને અંજાર વિધાનસભા અને અત્યારે ભુજ વિધાનસભા, તો ખાસ કરીને લોકોમાં એક કચવાટ છે કે બહારનો જે ઉમેદવાર છે, ગયા 5 વર્ષ અમે બહારના ઉમેદવારને સ્વીકાર કર્યા, પરંતુ આ વખતે થોડી કચવાટ છે, તો શું લાગે છે? મને લાગે છે કે બહારના ઉમેદવારનો વિષય એટલા માટે ના આવવો જોઈએ કે કચ્છમાં રહેતા લોકો એ કચ્છના વિકાસની ચિંતા કરતા હોય છે. એમાં બહાર કે અંદરનો પ્રશ્ન હોય જ નહીં. કચ્છના લોકોને બહારનો ઉમેદવાર એટલે જિલ્લા બહારનો કોઈ આવતો હોય તો કહી શકાય, પણ જિલ્લાના જ ઉમેદવાર હોય તો એમાં કોઈ બહારના ઉમેદવાર કહી શકે નહીં. એટલે હું એ વાતમાં સહમત એટલા માટે નથી થતી કે આવો કોઈ વિષય નથી, આવા વિષયો ઊભા કરવામાં આવતા હોય. બેન, વિકાસનો મુદ્દો ખાસ કરીને કેટલો લોકોને સ્પર્શે? ભુજિયાનો 155 કરોડનો મુદ્દો હોય, દૂધ ડેરી હોય કે પછી પર્યટન ક્ષેત્રે, એ મુદ્દા ખાસ કરીને કઈ રીતે મતદારોને આકર્ષે? કારણ કે લોકોને આજે છેલ્લા 11 વર્ષથી જે રીતે નરેન્દ્રભાઈએ વિકાસના કામો કરી અને જે રીતે લોકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે, એટલે આજે લોકો પણ સમજતા થયા છે કે રાજનીતિ હોય, ચૂંટણી હોય તો વિકાસ કરે છે એને જ મત આપવો જોઈએ. એ વાત લોકોના મનની અંદર પ્રસ્થાપિત થઈ ગઈ છે અને એટલા જ માટે જે વિકાસના કામો છે એ વિકાસના કામો એ લોકોને આકર્ષવાના છે, કારણ કે લોકો સમજી ગયા છે રાજકારણ કરે એનાથી કોઈનું ભલું થતું નથી, પણ વિકાસ કરીને જે રાજનીતિ કરે એ જ સાચી રાજનીતિ છે અને એ લોકો સમજી ગયા. મને એમ લાગે છે કે એને વિરોધ ન કહેવો જોઈએ. એક ચર્ચા છે અને સ્વાભાવિક વસ્તુ છે કે ટિકિટ ઘણા બધા માગતા હોય, એક જ જણને ટિકિટ પાર્ટી આપી શકતી હોય, એટલે જે લોકોને ટિકિટ ના મળે એ લોકોનો થોડોક કચવાટ થોડાક દિવસ હોય, પણ અમારી પાર્ટીની અંદર જે ડિસિપ્લિન છે એ 1-2 દિવસની અંદર બધું અમારું સેટ થઈ જશે. કારણ કે અમારી પાર્ટી છે એક પરિવારની પાર્ટી છે, એક ડિસિપ્લિનની પાર્ટી છે. એટલે હું નથી સમજતી કોઈ પણ તમારા ઘરે લગ્ન બી હોય ને તો લગ્નની અંદર તમે 2 જણને સરખું માન ના આપ્યું હોય, આમંત્રણ ના આપ્યું હોય તો 2 દી કચવાટ હોય. સરખી રીતે બધા સાથે બેસી અને સલાહ કરીશું, બધા પ્રશ્નો હલ થઈ. અંતિમ પ્રશ્ન બેન, કોના આશીર્વાદ લઈને ફોર્મ ભરવા જઈ રહ્યા છો અને ખાસ કરીને કેટલો એક જુસ્સો છે? ખાસ કરીને સવારમાં તમામ મંદિરો, કારણ કે હું ધર્મમાં બહુ માનું છું, એટલે તમામ મંદિરો જે ભુજની અંદર આવેલા છે એ બધી જ જગ્યાએ મેં દર્શન કર્યા છે, સંતોના આશીર્વાદ લીધા છે, વડીલોના આશીર્વાદ લીધા છે અને અમારા પાર્ટીના આગેવાનો છે જેને અમે તારાચંદભાઈને હવે અમે ભસ્મ પિતામહ કહીએ છીએ પાર્ટીના, કારણ કે આનંદ બાપા અમારા જતા રહે એટલે હવે અમારે તારાચંદભાઈ અમારા પાર્ટીના વડીલ છે અને તમે જોઈ શકો છો કે મારી સાથે મારા ફોર્મ ભરવામાં એમનું કાલ ફોર્મ ભરવાનું છે માંડવીમાં, છતાં પણ અત્યારે મારી સાથે રહ્યા છે. એટલે આવા આશીર્વાદ સાથે મને વિશ્વાસ છે કે લોકોના પણ મારી સાથે આશીર્વાદ છે, મહિલાઓના પણ આશીર્વાદ છે. ખૂબ મહિલાઓના, ગરીબ દર્દીઓના કામો કર્યા છે, સાધુ સંતોના
વિકાસના કામ કર્યા છે, બધા આશીર્વાદ. તારાચંદભાઈ, વિધાનસભાની વાત આપણે કાલે કરશું, પણ અત્યારે ખાસ કરીને શું જવાબદારી તમે એને આપો છો મેડમને, અને કઈ રીતે એમને ખાસ કરીને માર્ગદર્શન મળતું રહેશે તમારું એક પીઢ અગ્રણી નેતા તરીકે? જ્યારે નીમાબેનને ભુજની સીટ મળી છે ત્યારે એ નીમાબેનનો વિજય નિશ્ચિત છે. ભુજ નસીબવાળું છે કે આ વખતે ભુજને 2 ધારાસભ્ય મળશે. એક માંડવી મુન્નામાંથી પણ ભુજને ધારાસભ્ય મળશે અને એક અંજાર ગાંધીગામમાંથી ભુજને ધારાસભ્ય મળશે. એટલે ભુજના બંને હાથમાં લાડુ છે, બેને હાથમાં લાડુ છે. અને ભુજની જનતાને એવો ક્યારેય વસવસો નહીં થાય કે અમારો ધારાસભ્ય બહારનો છે, કારણ કે તારાચંદ છેડા 360 દિવસ 24 કલાક ભુજમાં રહેવાનો છે. કેટલી લીડ હશે ખાસ કરીને 24,000 વાસણભાઈની આ વખતે તમને શું લાગે, શું ટાર્ગેટ હશે લીડ નીમાબેન? આ વખતે જે રીતે ઉમેદવાર ડિક્લેર થયા છે એ રીતે આ વખતની નીમાબેનની લીડ 30,000થી વધે તો મને લાગે છે કોઈ શંકાને સ્થાન નથી. તો આ ખાસ કરીને તારાચંદભાઈનો એક વિશ્વાસ છે કે લીડ જે ગઈ વખતે 24,000ની લીડ હતી એ લીડ પણ અત્યારે કદાચ 30,000ને પાર કરી જાય એવો પૂર્વ પ્રમુખ તારાચંદભાઈ છેડા અને ખાસ કરીને માંડવી વિધાનસભાના તેઓ પણ અત્યારે ઉમેદવાર છે, ત્યારે ભુજ વિધાનસભાને લઈને તેઓ ખાસ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે જોવાનું એ રહ્યું છે કે કઈ રીતે એમનું આખું આ બધું છે. પત્રકારોને આવવા દે ભલે કાઢો. मैं तो अगेन गया સાંજે મળું જમીનું બાકી જ ફોર્મ ભરવાનું ફોર્મ ભરવા પછી કામ પછી
આજે મેં કલેક્ટર ઓફિસ अपने साइन नहीं आप चेक कर लेंगे हमारी सही जगह में તેમની હજીમ સહી કરવાની આપે 5 मिनट कम ઉતાવળ કરું ઉપર કરવું પડશે શિયાળામાં ગરમી થવાની છે શિયાળામાં ગરમી થશે ચૂંટણીની ગરમી ડિસેમ્બર મહિનો ચાલે છે રનિંગ પર Audio Jungle. 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 વિધાનસભા 2012ની ચૂંટણી બહુ જ નજીક આવી રહી છે. ખાસ કરીને કચ્છ જિલ્લો એ
કેસરિયા પક્ષને વરેલો પક્ષ છે અને ખાસ કરીને ખૂબ જ પીઢ નેતાઓ અહીંથી છે. આનંદ દાદાનું નામ પણ અત્યારે યાદ કરવું પડે. એમની સાથે એની આંગળી પકડીને ચાલનારા કેટલાય કાર્યકર્તાઓ આજે સારી એવી પોઝિશનમાં, જેમાં મુકેશભાઈ ઝવેરી જીએમડીસીના ચેરમેન, ધારાસભ્ય પણ ભુજનું, તેઓ આખું ખભે એમની જવાબદારી સુપેરે પાર પડી હતી. અને ખાસ કરીને લઘુમતીનો વિસ્તાર હોય, ખાવડા હોય, બની હોય કે પટેલ કોમ્યુનિટી હોય, મુકેશભાઈનું નામ ખાસ કરીને આદરથી લેવાતું. અને જ્યારે પણ કોઈ ગામડામાં તમે જાઓ એટલે જીએમડીસી શબ્દ તમને ન વાંચવા મળે એવું ન બને. તો ખૂબ જ કામ કર્યા છે. પરંતુ અત્યારે જે વર્તમાન સમયનો એક મુદ્દો છે એ ખાસ કરીને એક નારાજગીનો હોય. જ્યારે કોઈ પક્ષમાં વ્યક્તિ સમર્પિત હોય એનું જ્યારે નોંધ લેવામાં ના આવે ત્યારે ચોક્કસ એમને નારાજગી હોય. પટેલ કોમ્યુનિટી હોય, ક્ષત્રિય સમાજ હોય કે પછી લઘુમતી સમાજ હોય. અત્યારે નીમાબેનને જે અત્યારે ટિકિટ મળી છે ભુજમાં, એના લઈને ખૂબ જ નારાજગી છે. ત્યારે મુકેશભાઈનું શું મંતવ્ય છે, એમના કાર્યકર્તા તરીકે શું દુઃખ થાય છે, અને કેટલા કાર્યકર્તાઓ સવારથી અહીંયા આવી અને આ અંગે સંગઠન કરવાનું વિચારી રહ્યા છે, ત્યારે મળીએ મુકેશભાઈ ઝવેરીને. સાહેબ, શું છે સ્થિતિ સવારથી કરી અને અત્યાર સુધી? ગઈકાલે ભુજ વિધાનસભાની સીટની જાહેરાત થઈ. આ જાહેરાત થતાં જ લોકોની અંદર સોપો પડી ગયો કે 2002ની અંદર શિવજીભાઈ આહિર ચૂંટણા, ત્યારે પણ આ મત વિસ્તાર જે છે એ ડિસ્ટર્બન્સમાં આવી ગયો. 2007થી કરી અને 2012ના ત્યારે પણ બહારના ઉમેદવારને મૂકવામાં આવ્યા, એને પણ અમે સ્વીકારી લીધા અને એને કચ્છની અંદર સૌથી વધારે બહુમતી આપીને એને વિધાનસભાની અંદર મોકલાવ્યા. આ વખતે અમને સ્પષ્ટ હતું, હું મારી ઉમેદવારી નથી નોંધાવતો, પણ ભુજ મત વિસ્તારમાંથી, ગ્રામ્યમાંથી કે શહેરમાંથી કોઈને પણ ઉમેદવારી માટેનો થવો જોતો હતો, જે નથી થયો. એને કારણે કાર્યકર્તાઓની અંદર અને લોકોની અંદર ખૂબ રોષ વ્યાપી ગયો છે. અને આની પ્રતિક્રિયાના રૂપે લોકો કાર્યાલયમાં જઈને અર્જણભાઈ રબારી, જે પ્રદેશ મંત્રી છે, અને જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, એમની પાસે રજૂઆત કરી છે કે ભાઈ આ અમારી જે લાગણી છે એ ઉપર સુધી પહોંચાડો. નહીંતર ભુજની સીટ જે છે એ ખૂબ જ આપણને સેન્સિટિવ થઈ જશે, નહીંતર બહુ મુશ્કેલી થશે, પાછળ મહેનત બહુ કરવી પડશે અને ઉમેદવાર જે છે એને પણ ખૂબ મહેનત કરવી પડશે. આવી રજૂઆત મેં એમની પાસે કરી છે અને મને વિશ્વાસ છે કે જે કંઈ આ રીતે લોકોનો આક્રોશ અને લોકોની અંદર જે ભાવના જે છે એને પાર્ટીએ સમજવી જોઈએ. વાત કરી ફોર્મ ભરવાની પ્રક્રિયા, તારાચંદભાઈ સિવાય કોઈ જાણીતો ચહેરો ત્યાં જોવા, નરેન્દ્ર મેઘજી ઠક્કરને બાદ કરતા એક કાઉન્સિલર ત્યાં જોવા ન મળ્યા, અને સ્થાનિક કાર્યકર્તાઓની પણ કમી હતી. ગાંધીધામ અને અંજારના જ કાર્યકર્તાઓ હતો. તો કેટલી નારાજગી ખાસ કરીને જોવા મળે છે? નહીં, આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. લોકોનો ઉત્સાહ ન હોય પણ એ તો ધીમે ધીમે પછી થાય. ખાસ કરીને શું છે હવે આગામી તમારું રજૂઆત પ્રદેશ પાર્ટી પાસે રજૂઆત કરી છે, એનાથી વધારે કાંઈ નહીં. તો મુકેશભાઈના ખાસ કરીને સવારથી જ આ બંગલામાં ખૂબ જ ટેકેદારો આવ્યા છે અને આ જે પ્રશ્ન છે એનું કંઈક મધ્યસ્થી નિર્ણય નિર્ણય એ જ એમની રજૂઆત છે. ત્યારે મળી હવે અન્ય ખાસ કરીને કાર્યકર્તાઓને એને જ્યારે કોઈ મહત્વ ન આપવામાં આવે અને બારાતું ઉમેદવારને ખાસ કરીને હોય ત્યારે કેટલી નારાજગી ખાસ કરીને ભુજ? ખાસ કરીને આપ સવારથી જોઈ રહ્યા છો કે ભુજ વિધાનસભાના તમામ ભુજ શહેરના, ભુજ તાલુકાના કાર્યકર્તાઓ માં ખૂબ જ નારાજગી પ્રવર્તે છે. ભુજ નગરપાલિકાની વાત કરીએ તો લગભગ બધા જ કાઉન્સિલરો, 25માંથી 23થી 24 કાઉન્સિલરોએ રાજીનામા આપી દીધા છે. અમે જિલ્લા કાર્યાલય અને પ્રદેશ કાર્યાલય રજૂઆત કરી છે કે ભુજ વિધાનસભા ક્ષેત્રમાં રહેતો હોય અને પાર્ટીનો જે કાર્યકર હોય એમાંથી ગમે તેને પાર્ટી ટિકિટ ફાળવે એવી કાર્યકર્તાઓની જ્યારે લાગણી છે, ત્યારે પાર્ટીએ મને લાગે છે કે ઉપર બેઠેલા લોકો ઘણા બધા હોશિયાર છે, છતાંય પણ એક પાર્ટીના કાર્યકર્તાઓમાં સ્થાનિક ઉમેદવાર કરતાં પણ એક જે રોષ છે એ છે કે ભારતીય જનતા પાર્ટીએ આ સીટ કોંગ્રેસના હાથે કરીને આપી દીધી છે એવું પાર્ટીના કાર્યકર્તાઓને લાગે છે. અને પાર્ટીને ઉપરથી તો એવું છે કે અમે ગમે તેને ટિકિટ આપશું અને પાર્ટીના કાર્યકર્તાઓ એમને જીતાડી આપશે, પણ વ્યક્તિ અને પક્ષ બંને જોવાનું રહે છે. ત્યારે સામે પક્ષે કોંગ્રેસ 110% ભાવી જશે. એટલે અમારી પ્રદેશના, જિલ્લાના મોવડીઓને એટલી જ વિનંતી છે, હજુ પણ 24 કલાકનો જ્યાં સુધી ટાઈમ છે ત્યાં સુધી ભારતીય જનતા પક્ષના ભુજ વિધાનસભા ક્ષેત્રના ગમે યાદના કાર્યકરને જો ટિકિટ આપવામાં આવશે તો મને લાગે છે કે ભાજપ માટે આ સીટ આસાન છે. પરંતુ આ ઉમેદવાર જે પાર્ટીએ પસંદ કર્યા છે એ ખરેખર એક ખેદ અને દુઃખની વાત છે. ફરીથી કોંગ્રેસ આની અંદર જ્યારે ફાવી જશે ત્યારે ભારતીય જનતા પક્ષની આ એક બેઠક ઓછી થશે, એનું કાર્યકરને બહુ મોટું દુઃખ છે. વાત કરી સ્થાનિક લેવલે આનંદ
દાદાને અત્યારે યાદ કરવો પડે, જેવા પીઢ નેતા હો તો કંઈક વચ્ચેનો રસ્તો નીકળી શકે. અત્યારે ખાસ કરીને તમારી દ્રષ્ટિએ કઈ વ્યક્તિ એવી કચ્છમાં છે કે આ જે વાત છે એને સારી રીતે અને ખૂબ જ મહત્વની રીતે ત્યાં પ્રદેશ કક્ષા સુધી પહોંચાડી શકે? અમે જિલ્લા પ્રમુખને, પ્રદેશના મંત્રીને અને જિલ્લાના જે પણ પીઢ આગેવાનો છે એમની પાસે રજૂઆત કરી છે અને એમણે એમ કીધું છે કે તમારી લાગણી અમે પ્રદેશ સુધી પહોંચાડીશું. પણ અત્યારે અમે પણ એ લાગણી પ્રદેશ સુધી અહીંથી એક આવેદનપત્ર દ્વારા અને રાજીનામાની નકલ દ્વારા મોકલી રહ્યા છીએ પ્રદેશને, જેથી તેઓ પણ અવગત થાય અને આના અંગે પુનઃ વિચારણા કરે. તો દેવરાજભાઈ ખરેખર એક સૂચક વાત કરી છે કે હજુ 24 કલાકનો સમય છે, એ દરમિયાન જ જો ખાસ કરીને પ્રદેશ કક્ષાથી કંઈક નિર્ણય લેવાય તો જે એમને ભય છે એમની સાથે દરેક કાર્યકર્તાને ભય છે કે આજે ભુજ વિધાનસભાની સીટ છે એ ક્યાંક પંજાના હાથમાં સરકી જાય એ પહેલા કંઈક નિર્ણય લેવાય એવી અત્યારે ખાસ કરીને આ લોકોની માંગ છે. રોષ છે, પરંતુ સાથે સાથે એક રોષને વ્યક્ત કરવાની જે એમની પદ્ધતિ છે એ કોંગ્રેસ જેવી નથી, તોડફોડ નથી, પરંતુ અંદરનો જે ઉકળાટ છે એ ખાસ કરીને વ્યક્ત કરવાની જે એમની એક માંગ છે એ પ્રદેશ રેડી. ખાસ કરીને ભુજ વિધાનસભામાં મુકેશભાઈ ઝવેરીએ જ્યારે ધારાસભ્ય તરીકે 5 વર્ષ મહેનત કરી, જીએમડીસીના ચેરમેન તરીકે રહ્યા અને ખાવડા બન્ની જે વિસ્તાર છે લઘુમતી વિસ્તારમાં પણ એમની ખૂબ જ લોકચાહના છે. ત્યારે એમના બંગલે ખાવડા બન્નીથી પણ લોકો એ વિસ્તારમાંથી આવ્યા છે. તો પટેલ જ્ઞાતિ હોય, આહિર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે લઘુમતી સમાજ હોય, બધા જ સમાજમાં અત્યારે ઉકળતો ચરુ છે. ત્યારે મળીએ આપણે એવા જ લઘુમતી સમાજના અગ્રણીને કે ખાસ કરીને એમની શું માંગ છે અને જ્યારે એમને આ સમાજ મળ્યા કે આ જે અંજારથી કોઈ દાવેદારી કરવાનું છે ત્યારે એમને ખાસ કરીને કેટલું અંદર જે રોષ છે એ મળી એમને. કોરોના કે કાલ ખબર ભાई रात नजारे नीमा मैन की तो थाने की जो उम्मीदवार नहीं मुकेश भाई जो असा गरीब माड़े लघुमती कम के लघुमती मुकेश साथे असी सक्रिय लायु बधाए हाँ अमरा काम कर्या छे, जीएमडीसी में काम कर्या छे, तारा मोटा बधा छे, अमरा विकासना बधा गरीब माणसोने काम कर्या छे. ખાવડા બન્નીમાં કેટલો રોષ છે આજે સવારથી? આવ્યો ઘણું રોષ છે. હા ઘણું રોષ છે, એટલે પાર્ટીમાંથી બધા રાજીનામા કરે એવું છે. એની અસર શું થશે ભાજપ પક્ષને? ખાસ કરીને મુકેશભાઈ પાર્ટીને કોઈ ભુજવાળા સ્થાનિક વાળા ના આપે તો 100% નુકસાન. હા કોના હાથમાં જશે ટિકિટ? ટિકિટ તો એ ગમે તે જે આપે પાર્ટી ભુજમાં ગમે તેને આપે, મુકેશભાઈ ને આપે તો અમારા સુખ શાંતિ ને બહુ અઠવાથી જીતે, હા બહુમતીથી જીતે મુકેશભાઈ ઝવેરી. તો ખાસ કરીને એમનો એક આગ્રહ છે કે સ્થાનિક લેવલમાં કોઈ પણ ઉમેદવાર, પછી મુકેશભાઈ હોય કે અન્ય કોઈ પણ હોય, પરંતુ સ્થાનિક લેવલે આપવા જોઈ જોઈને અન્યથા આ ટિકિટ જેમણે દેવરાજભાઈ જે એક સંદેહ કર્યો છે એવો જ સંદેહ ખાસ કરીને બન્ની અને ખાવડા વિસ્તારમાં પણ છે કે આ ટિકિટ જે અમલ છે એના હાથમાંથી સરકી અને કદાચ પંજા યા તો પછી બીજા કોઈ પાર્ટીમાં જતી રહે. હું જોઉં ભુજ તાલુકામાં એમાંથી અમારે તો એક જ કે અમે જ્યારે પણ કાંઈ પાર્ટીનું કામ હોય ત્યારે અમે ઘરાઘર એના ધોખડમાં ભરાઈ બન્નીમાં આખામાં દોડીને ઘરાઘર અમે કામ કરવા માટે નીકળી છીએ ને અમે અહીંયા આખો ભુજ તાલુકામાં 5 વર્ષ હેરાન થઈને અમે બધો કરી ને જ્યારે સીટ દેવાની તૈયારી આવે ત્યારે બાપુ એ બીજો કોઈને આવીને અહીંયા નાખી દે. તો અમે જો મહેનત કરી એનું શું? અહીંયા જો સ્થાનિકે ગમે અમારી પાર્ટીમાં જો ભુજ તાલુકાનું કોઈ વ્યક્તિને દે અમારે કોઈ જાતની એમાં પ્રોબ્લેમ નથી. નકા કોઈ અમારો હું પોતે રાજીનામું દેવા માટે તૈયાર છું, લઘુમતી મોરચાનો મંત્રી છું. અત્યારે જે રોષ છે એ મુન્દ્રા તાલુકામાં જે પટેલોના ગામડા હતા અને કોઈ પણ ધારાસભ્ય આવતા હતા, ટપાલી આવતા હતા કે વ્હીલવાલ ખોલવા વાળા આવતા હતા, એને પટેલ સમાજ જીતાડતો હતો. એ જે જીતાડતો હતો એ ગામડા અત્યારે ભુજ સીટમાં ડાયરેક્ટ થયા છે. આવતા દિવસોમાં રણનીતિ એક બે થાય છે. બપોરે 4 વાગે અમારી પણ મિટિંગ છે, ત્યાં રણનીતિ અમે બધા નક્કી કરશું. RS ને લડવી ન લડવી શું કરે એના ઉપર ચર્ચા કરશું. જો એક અપક્ષ તરીકે વિજેતા ચોક્કસ જાહેર થશે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર 3જા નંબરે હશે, આ જોઈ લે.